टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બદલાતા વાર જ નથી લાગતી. કોઈ રાતોરાત વાયરલ થઈ જાય છે તો કોઈને રાતોરાત વાયરસ ગણાવીને ડિલીટ પણ કરી દેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અત્યારે પવન બદલાયો છે. સરકાર વિરોધી અવાજો સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીના ઝંડા હેઠળ કામ કરતા દેખાય છે. હવે તેમને એક નવો ઝંડો મળી ગયો એમ લાગે. તેમને દિમાગી નક્સલ પાર્ટીનો ઝંડો મળી ગયો છે. કદાચ તમને ખ્યાલ હશે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની એક ટિપ્પણીએ જ કોકરોચ જનતા પાર્ટીને જન્મ આપ્યો હતો. તેમણે નકલી ડિગ્રી ધરાવતા લોકોને કોકરોચ એટલે કે વંદા કહ્યા હતા. જોકે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ઊભો કરવામાં ફાવટ ધરાવતા લોકોને એમાં તક દેખાઈ ગઈ, એટલે તેમણે કોકરોચ જનતા પાર્ટી બનાવી દીધી. તેઓ પ્રચાર કરવા લાગ્યા કે ચીફ જસ્ટિસે તો જૈનજીને કોકરોચ કહી દીધા છે, એટલે જૈનજી ગુસ્સે થઈ ગયા. મોટાભાગના લોકોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ખરેખર શું કહ્યું હતું એ ધ્યાને જ લીધું નહીં. હવે એવું જ કંઈક દિમાગી નક્સલ પાર્ટીની સાથે થઈ રહ્યું છે. આ વખતે પીએમ મોદીએ સ્વતંત્રતા પર્વ પર પોતાના ભાષણમાં દિમાગી નક્સલ શબ્દો કહ્યા, એટલે દિમાગી નક્સલ પાર્ટી પણ બની ગઈ. સૌથી પહેલાં તો તમે સાંભળો કોઈ ખરેખર પીએમ મોદીએ શું કહ્યું હતું. हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है. हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. પીએમ મોદીએ કહ્યું હતું કે હથિયારધારી નક્સલવાદીઓ તો ગયા, પરંતુ દિમાગી નક્સલવાદીઓ હિંસા અને અરાજકતાની તક શોધી રહ્યા છે. સ્વાભાવિક રીતે પીએમ મોદીએ કોઈનું નામ નહોતું લીધું. એમ છતાં કોંગ્રેસના નેતા ચિદમ્બરમ આ મામલે કૂદી પડ્યા. તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે મને દિમાગી નક્સલ હોવાનો ગર્વ છે. એટલે જ બીજેપીના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે ચોર કી દાઢી મેં તિનકા, કેમ કે પીએમ મોદીએ તો કોઈનું નામ જ નહોતું લીધું. હવે ચિદમ્બરમ આ મામલે કેમ સેલ્ફ ગોલ કરવા લાગે એ તમારે સમજવા જેવું છે. કોંગ્રેસમાં ચિદમ્બરમ એકદમ હાસ્યમાં ધકેલાઈ ગયા છે. અત્યારે કોંગ્રેસમાં જયરામ રમેશ જેવા નેતાઓ રાહુલ ગાંધીના ફેવરિટ છે, તેમને વધારે મહત્વ મળવા લાગ્યું છે. એટલે ચિદમ્બરમ કોઈને કોઈ રીતે ધ્યાન ખેંચી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ચિદમ્બરમની પોસ્ટનો જવાબ આપ્યો. તેમણે ચોખવટ કરી કે ખરેખર દિમાગી નક્સલવાદી કોણ છે. તેમણે એના માટે 3 માપદંડ જણાવ્યા. સૌથી પહેલાં તો માઓવાદીઓને સપોર્ટ આપતા હોય એવા લોકો. બીજો, ભારતના બંધારણને ફગાવી દેતા હોય એવા દિમાગી નક્સલવાદીઓ. એ સિવાય જેઓ અલગતાવાદીઓની પડખે રહે છે અને કલમ 370ને સપોર્ટ આપે છે. ત્રીજો માપદંડ એ કે જે લોકો પૂર્વોત્તર રાજ્યોને ભારતથી અલગ કરવા માટે ચિકન સ્નેકને કાપી નાખવા માગે છે. હવે ચિદમ્બરમ આ માપદંડો મુજબ ખરા ઉતરે છે કે નહીં એનો જવાબ તો તેમણે જ આપવો જોઈએ. આપણે તો આશા રાખીએ કે તેઓ દિમાગી નક્સલનો અર્થ યોગ્ય નહીં સમજ્યા હોય, એટલે કે અહીં મામલો ગેરસમજનો પણ હોઈ શકે. અત્યારે કોકરોચ જનતા પાર્ટીની જેમ દિમાગી નક્સલ પાર્ટી પણ બની ગઈ છે. અત્યારે તેઓ એક્ટિવિટી ઓનલાઈન જ છે. ઇન્સ્ટાગ્રામ પર માત્ર 24 કલાકમાં એના ફોલોઅર્સની સંખ્યા 1.83 લાખ થઈ ગઈ. એનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે જેટલી ઝડપથી આ ઓનલાઈન એકાઉન્ટ બન્યું એટલી જ ઝડપથી એ ગાયબ પણ થઈ ગયું. બીજી તરફ એક્સ પ્લેટફોર્મ પર દિમાગી નક્સલ જનતા પાર્ટી પણ બની ગઈ. ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા લોકોએ દિમાગી નક્સલ પાર્ટી નામથી એકાઉન્ટ બનાવ્યા છે. જોકે એમના ફોલોઅર્સની સંખ્યા ગણકારવા જેવી નથી. હવે પીએમ મોદીએ દિમાગી નક્સલની વાત કરી છે તો સમજવું પડે કે આ વળી કઈ કેટેગરી છે. આપણે પહેલાં મૂળમાં જઈએ. તમને ખ્યાલ હશે કે દાયકાઓ સુધી નક્સલવાદીઓએ અનેક રાજ્યોમાં સમાંતર સરકારો ચલાવી છે. તેઓ લૂંટફાટ મચાવતા હતા. તેમના હુમલામાં 3500થી વધુ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. તેમણે લાખો આદિવાસી યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું છે. સમગ્ર દેશને બંધક બનાવી રાખ્યો છે. જે વિસ્તારોમાં નક્સલી બંદૂકોનું રાજ હતું ત્યાં જ સૌથી વધુ ગરીબી હતી. એ જ વિસ્તારોમાં શિક્ષણ, રસ્તાઓ કે હોસ્પિટલ્સનો અભાવ રહ્યો, જેમણે દેશને દાયકાઓ પાછળ ધકેલી લીધો છે. પીએમ મોદીની સરકારમાં આ વિસ્તારોમાં દાયકાઓ બાદ પોસ્ટ ઓફિસ, બેંક્સ, સ્કૂલ્સ અને હોસ્પિટલ્સ બની છે.
એની સાથે સાથે આ લાલ આતંકને સિસ્ટમેટિકલી સાફ કરી દેવામાં આવ્યો. એક પછી એક જિલ્લાઓ નક્સલવાદથી મુક્ત થયા, ટોચના નેતાઓ ઠાર મરાયા કે પછી તેમની ધરપકડ કરવામાં આવી. આ નક્સલવાદના મૂળમાં તો અસંતોષ છે. આઝાદી પછી દાયકાઓ સુધી સરકારોએ બિહાર અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના આદિવાસી વિસ્તારો પર ધ્યાન જ કેન્દ્રિત નહોતું કર્યું. એટલે લોકોમાં રોષની લાગણી હતી. હવે એનો ફાયદો ચીને લીધો. જો કે ચીનનો કોઈ માણસ આવીને તો ના કહે કે તમે ભારત સરકાર વિરુદ્ધ હથિયાર ઉપાડો. એટલે એવા સમયે ચીને આદિવાસી વિસ્તારમાં કામ કરતા સમાજસેવક, ડૉક્ટર્સ અને શિક્ષકોને પસંદ કર્યા. આ લોકોને રૂપિયા આપવામાં આવ્યા. આ લોકોએ આદિવાસીઓને ઉશ્કેર્યા. તેમને લાગ્યું કે આક્રોશની આગ બરાબર લાગી છે. એટલે તેમણે ચીનને મેસેજ મોકલાવ્યો કે ટાઈમ આવી ગયો છે. મેસેજ મળતા ચીન તરફથી હથિયારો મોકલવામાં આવ્યા. એ હથિયારોથી નક્સલવાદીઓએ ભારત સરકારની વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું. આ આદિવાસીઓને ચીનની રમત કે બદ ઇરાદા વિશે નહોતી ખબર. તેઓ તો આ બુદ્ધિજીવી નક્સલવાદીઓની વાતમાં આવી ગયા હતા, જેમને અર્બન નક્સલવાદીઓ કહેવામાં આવે છે. માઓવાદ અને દેશ વિરોધી વિચારધારાનું ઝેર ક્યારે આપમેળે નાશ પામ્યું જ નથી, પરંતુ તેણે સમય સાથે પોતાના ચહેરા બદલ્યા. પહેલાં અર્બન નક્સલવાદના નામે એવા લોકો આવ્યા જેઓ એસી રૂમમાં બેસીને સેમિનારો યોજતા, વિદેશી અને દેશી મીડિયામાં ભારત વિરોધી લેખો લખતા હતા અને માનવ અધિકારના નામે કાર્યક્રમો યોજતા હતા. તેઓ જંગલોમાં ભારતના જવાનોની ક્રૂરતાથી હત્યા કરનારા નક્સલવાદીઓને ક્રાંતિકારી ગણાવતા હતા. હવે આ આતંકનું સૌથી ઘાતક સ્વરૂપ દિમાગી નક્સલવાદ તરીકે સામે આવ્યું છે, જે આપણી યુનિવર્સિટીઝમાં અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં, સરકારી કમિટીઓમાં, મીડિયા અને સ્ટુડન્ટ ગ્રુપ સુધી ઘૂસણખોરી કરી ચૂક્યો છે. આ દિમાગી નક્સલવાદીઓએ એક પણ બંદૂક ચલાવવાની જરૂર હોતી જ નથી, કારણ કે તેઓ યુવાનોના મનમાં સતત પીડિત હોવાની અનુભૂતિ કરાવે છે. પીએમ મોદીએ જેમ કહ્યું ને, એમ તેઓ દેશમાં હિંસા ફેલાવવા માટે સતત નવા નવા ઉપાયો શોધે છે. ક્યાંક તેમને નારાજગી કે આક્રોશ લાગે કે તરત જ તેઓ કેરોસીન લઈને પહોંચી જાય, જેથી બરાબર આગ લાગે. જો તેમને કોઈ જ મુદ્દો ન મળે તો છેવટે તેઓ જાતિવાદનું ઝેર રેડે. વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓ ભારતમાં પોતાના અલ્ગોરિધમ્સ દ્વારા એજન્ડાને પ્રોત્સાહન આપી રહી છે. તમે એનું ઉદાહરણ જુઓ. જો કોઈ સામાન્ય વ્યક્તિ કોઈનો વિડીયો કોપી કરે તો માત્ર 10 સેકન્ડમાં એક્શન લેવામાં આવે, કન્ટેન્ટ ડાઉન થઈ જાય અને એકાઉન્ટને વોર્નિંગ કે સ્ટ્રાઇક મળી જાય. પરંતુ સોશિયલ મીડિયા પરથી પીએમ મોદીનો વિડીયો કલાકો સુધી ગાયબ કરી દેવામાં આવ્યો હતો, જે કોઈ સામાન્ય ટેકનિકલ ખામી નહોતી, પરંતુ એક ઇરાદાપૂર્વકનો ખેલ હતો. આ આલ્ગોરિધમ્સ જ દિમાગી નક્સલવાદીઓ અને દેશ વિરોધી તત્વોને વાયરલ કરવાનું કામ કરી રહ્યા છે. જે લોકો ભારતની એકતા, આપણી સેના, સંસ્કૃતિ અને દેશના વિકાસ વિરુદ્ધ ઝેર ફેલાવે છે, તેમની પોસ્ટને સિસ્ટમ દ્વારા બુસ્ટ કરવામાં આવે છે. જ્યારે દેશને મજબૂત બનાવતા અને રાષ્ટ્રહિતની વાત કરતા વિડીયોઝને ગાયબ કરી દેવામાં આવે છે. આ વિદેશી પ્લેટફોર્મ્સ ભારતના લોકોના મનમાં વિભાજન, અશાંતિ તથા નારાજગીના બીજ રોપવા માંગે છે. આજે આખો દેશ પૂછી રહ્યો છે કે આ અલ્ગોરિધમ્સ આખરે કોના હિતમાં કામ કરી રહ્યા છે, ભારતના હિતમાં કે પછી વિદેશી એજન્ડાના ઇશારે? ખરી મુશ્કેલી એ છે કે જ્યારે પણ દેશના વિદ્યાર્થીઓ પોતાની સાચી સમસ્યાઓ કે માંગણીઓ લઈને રસ્તા પર આવે છે, ત્યારે આ દિમાગી નક્સલવાદીઓ તેમના આંદોલનને હાઇજેક કરી લે છે. આજે પી ચિદમ્બરમ જેવા નેતાઓ પોતાને દિમાગી નક્સલ કહેવડાવવામાં ગર્વ અનુભવી રહ્યા છે, પણ તેઓ એક જૂનું સોગંદનામું ભૂલી ગયા છે. નવેમ્બર 2013માં દેશમાં યુપીએ સરકાર હતી અને ચિદમ્બરમ ખુદ કેન્દ્રીય મંત્રી હતા. ત્યારે એ જ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સત્તાવાર સોગંદનામું રજૂ કર્યું હતું. એ સોગંદનામામાં સરકારે પોતે સ્વીકાર્યું હતું કે શહેરોમાં બેઠેલા કેટલાક બુદ્ધિજીવીઓ, પ્રોફેસર્સ અને માનવ અધિકાર કાર્યકર્તાઓ માનવ અધિકારના બહાને માઓવાદીઓ સાથે સીધા જોડાયેલા સંગઠનોને ચલાવી રહ્યા છે. યુપીએ સરકારે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે આ શહેરી મોરચાઓ માઓવાદીઓ સાથે સીધી રીતે જોડાયા છે. એમાં એમ પણ લખવામાં આવ્યું છે કે આ બુદ્ધિશાળી કેડરો બંદૂકધારી નક્સલવાદીઓની સશસ્ત્ર પાંખ પીએલજીએ કરતાં પણ ઘણી વખતે વધુ ખતરનાક અને ઘાતક સાબિત થાય છે. યુપીએ સરકારના એ સોગંદનામાનો સાર એ છે કે દિમાગી નક્સલવાદીઓ ખૂબ જ ખતરનાક છે અને એનાથી દેશને વધુ જોખમ રહેલું છે.